શુભ પ્રભાત. ગુડ મોર્નિંગ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં. આગળ આપણે ચેપ્ટર નંબર 17 સ્વાભાવિકમ સાદૃશ્યમ એ જોયો હતો, જેમાં આપણે ગ્લોસરી અને એક્સપ્લેનેશન જોયું હતું. આપણે વાત કરી હતી કે ભાઈ આ પાઠની અંદર પાણિનીના સૂત્ર સ્થાને અનંતમ એને વિગતવાર સમજાવવામાં આવ્યું છે, કે જેમાં જુદા જુદા મુખ્ય 3 વિષયો ઉપર વાત કરી છે. પહેલું છે મનુષ્યનો એકબીજા સાથેનો સંબંધ વ્યવહાર, બીજું છે ગુરુત્વાકર્ષણ, અને ત્રીજું પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્ય સાથેનો સંબંધ. આ 3 વિશે વિગતવાર ચર્ચા છે એ આ પાઠમાં આપણે જોઈ હતી. આજના લેક્ચરમાં આપણે પાઠનું ટ્રાન્સલેશન છે જોઈએ. સંસારે વિવિધાઃ પદાર્થાઃ સન્તિ તદધ્યથા સ્વર્ણ લોહાદયો ધાતવઃ વટ ખદિર આદયો વૃક્ષાઃ ઘોટક આદયઃ પશવઃ ચ એષુ પુનઃ પ્રત્યેકમ અપી પદાર્થાઃ ભિન્નાઃ ભિન્નાઃ ભવન્તિ તદધ્યથા સ્વર્ણમ લોહાત ભિન્નમ ભવતિ અથ ચ પ્રત્યેકઃ સુવર્ણખંડઃ પરસ્પરમ આકારેણ પ્રકારેણ ચ ભિન્નઃ ભિન્નઃ ભવતિ. ટ્રાન્સલેશન જોઈએ. In this world there are various types of things. For example, metals such as gold, iron, etc. Trees like banyan, khadir, etc. And beasts like cows, horse, etc. Among these, again, every object is different. For example, gold is different from iron, and every single piece of gold is different from the other in shape and quality. શું કહે છે કે ભાઈ સંસારમાં જુદા જુદા અલગ અલગ ટાઈપના ઘણા બધા પદાર્થો હોય છે, જેમ કે સોનું, લોખંડ જેવી ધાતુઓ હોય છે, વડ, ખેર વગેરે જેવા વૃક્ષો હોય છે, અને ગાય, ઘોડો વગેરે પશુઓ. આ બધી વસ્તુઓ એકબીજાથી અલગ છે. બધામાં પદાર્થો છે પણ એકબીજાથી જુદા છે. એવી જ રીતે ઘણી બધી જાત જાતના પદાર્થો છે. એ પદાર્થોમાં પણ એકબીજા કરતાં જુદા છે. જેમ કે સોનું છે એ લોખંડ કરતાં જુદું છે. એમાં પણ પાછો સોનાનો દરેક ટુકડો જે છે એ આકાર અને પ્રકારથી જુદો હોય છે. સોનાની મજબૂતાઈ અને લોખંડની મજબૂતાઈ એકબીજા કરતાં અલગ હોય છે. બંનેનું ટકાઉપણું અલગ છે. પાછો સોનાનો દરેક જે ટુકડો છે એ પણ અલગ છે. કઈ રીતે? આકારથી, પ્રકારથી. કોઈક ગોળ છે, કોઈક લંબગોળ છે, પ્રકાર કોઈકમાં ડિઝાઇન છે, કોઈક સાદું છે. એટલે આમ દરેક પદાર્થ છે એકબીજા કરતાં અલગ અલગ આપણે જોઈ શકીએ છીએ.
બીજો પેરેગ્રાફ, વસ્તુતઃ અસ્તિત્વરૂપેણ સત્તારૂપેણ વા એતે પદાર્થાः પરસ્પરમ ભિન્નાः સન્તીતિ પ્રતીયન્તે, પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ અપી કિંચિત એકમ સ્વાભાવિકમ આંતર્યમ અપી ભવતિ. તે પદાર્થાः યદા ક્રિયાયાં પ્રયુક્તાः ભવન્તિ તદા અસ્ય પ્રતીતિઃ ભવતિ. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશः 22 પૂર્વમ આચાર્યેણ પતંજલિના સ્વકીયે વ્યાકરણમહાભાષ્ये કૃતઃ. તત્ર તે કથયન્તિ. In fact, it is experienced that these objects are different from one another in the form of existence or being. But actually, even in the objects that are different from one another, there is some sort of natural close relation also. When the respective objects of different types are used in some action, ascertainment of this takes place. The mention of this principle is made before 2200 years by the great preceptor Patanjali in his own Vyakaran Mahabhasya. There he narrates, હકીકતમાં આ જે બધી વસ્તુઓ છે, પદાર્થો છે, અસ્તિત્વ રૂપે અથવા તો સત્તા રૂપે દરેક પદાર્થ છે એ પરસ્પર એકબીજાથી જુદા છે એવું આપણને પ્રતીત થાય છે કે ભાઈ સોનું છે એ લોખંડ કરતાં અલગ છે, વડલો છે ખેર કરતાં અલગ છે, પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર જુદા પદાર્થોમાં પણ કંઈક સ્વાભાવિક સરખાપણું હોય છે. અને જ્યારે એ પદાર્થો કોઈ ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે આપણને એનો ખ્યાલ આવે છે કે ભાઈ આ બંનેની અંદર શું સમાનતા છે. જેમ કે સોનું છે એને પણ આપણે પીગાળી શકીએ છીએ ગરમ કરીને, લોખંડને પણ ગરમ કરીને પીગાળી શકાય છે. બંને ટકાઉ છે, મજબૂત છે, બંનેને આપણે યોગ્ય ઘાટ છે, આકાર છે આપી શકીએ છીએ. તો એ આપણને ક્યારે ખ્યાલ આવે? બહારથી રીતે જોતાં એ ખ્યાલ ન આવે, પણ જ્યારે ક્રિયામાં એનો ઉપયોગ થાય છે, કોઈ વસ્તુમાં પ્રયોજાય છે ત્યારે ખ્યાલ આવે કે ભાઈ આ બંનેની અંદર કંઈક સરખાપણું છે. અસ્તિત્વ રૂપે અને સત્તા રૂપે જુદા છે. જેમ કે અસ્તિત્વની બાબત એટલે કે ટકાઉપણું, તો ટકાઉપણામાં લોખંડ છે એ વર્ષોના વર્ષ સુધી ટકે છે. જ્યારે સોનું તો કે સત્તા રૂપે એનું મહત્ત્વ છે. લોખંડ કરતાં સોનાના ભાવ વધારે હોય, ખ્યાલ છે ને? અત્યારે 55,000 ભાવ હાલે છે, હું અત્યારે બોલું છું ત્યારે, પછી કાલે કદાચ વધી પણ જાય. એટલે એ સોનાની સત્તા છે. સત્તા રૂપે સોનાનો મહત્ત્વ અલગ છે, અસ્તિત્વ રૂપે લોખંડનું મહત્ત્વ અલગ છે. એમ બંને જુદા દેખાય છે, પણ જ્યારે એ ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે એ બંનેમાં કંઈક સરખાપણું જોવા મળે છે. શું સરખાપણું છે? તો કે બંનેને ગરમ કરીને ઓગાળી શકાય છે, બંનેને યોગ્ય ઘાટ છે, આકાર છે આપી શકાય છે, બંને વિદ્યુતના વાહક છે. તો આ એમની સરખાપણું જે છે એ જોઈ શકાય છે. તો આ સિદ્ધાંત કે વસ્તુ જે ભિન્ન દેખાય છે એમાં પણ કંઈક સરખાપણું હોય છે, એ સિદ્ધાંત
2200 વર્ષ પહેલાં આચાર્ય પતંજલિએ એમના વ્યાકરણ મહાભાષ્યમાં કીધો હતો. કઈ રીતે એ સમજાવે છે એ હવે આપણે જોઈએ. સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચ આસ્યતામ ઇતિ ઉક્તે ન એવ કૃશાઃ કૃષેઃ સહાસતે ન પાંડવઃ પાંડુભિઃ એષામેવ કિંચિત અર્થકૃતમ આંતર્યમ તેહૈવ સહાસતે. अर्थात सामाजिके व्यवहारे भोजनार्थं निमन्त्रिताः जनाः आकारतः प्रकारतश्च भिन्नाः भिन्नाः भवन्ति. परन्तु यदा तेषां भोजनविधौ प्रवृत्तिः भवति तदा ते स्वकीयम् आन्तरिकं समानत्वं पश्यन्तः परस्परं निकटासनाः भवन्ति. आकारेण कश्चित् कृशः जनः कृशेन सह न तिष्ठति न तु कश्चित् पीनः पीनेन सह, परंतु एषां किश्चित् अर्थकृतम् अर्थात प्रयोजनकृतं सादृश्यं भवति. तत् सादृश्यम् अनुसरन्तः ते एव परस्परं निकटासनाः भवन्ति. मातुलकुलः मातुलकुलेः सह पितृव्यः पितृव्यैः सह उपवेशिनः उपवेशिभिः सह तिष्ठन्ति. When one is taught, sit in the assemblies, gatherings, and among the people having same kind of food. The thin persons do not sit with the thin, nor do the whites sit with the whites. They sit with only those who have close relation of some kind with purpose. That is to say, people invited for lunch in social life are different in shape and types. But when they proceed for lunch, they sit close to one another, seeing their own inner resemblance. A man who is thin in shape does not sit with the other thin person, nor does a fat one sit with the other fat person. But among whom there is some sort of resemblance caused by purpose or occasion. Following that resemblance, only those sit close to one another.
The members of the family of maternal uncle sit with other members of the maternal uncle. The paternal uncles with other paternal uncles. Neighbors with the other neighbors. પતંજલિએ પોતાના મહાભાષ્યમાં પાણિનીના સૂત્રને સમજાવતા કહ્યું કે ભાઈ માનવોના સમૂહમાં જે સમાન ભોજન કરનારાઓ અથવા તો સમુદાયો મેળાવડાઓ જે છે જેમાં ઘણા બધા લોકો છે એ ભેગા થયા હોય એમાં બેસો એમ કહેવામાં આવે તો દુબળા જે પાતળા વ્યક્તિઓ છે એ બીજા દુબળાઓ સાથે નથી બેસતા કે ધોળા માણસો સાથે નથી બેસતા, કોઈ રંગરૂપ જોઈને બેસતા નથી. પણ જેમનું અર્થ યાની કે પૈસા વગેરે કંઈક સંપત્તિ કે આ તે કોઈ કારણને લીધે સરખાપણું છે, નજીકપણું છે, એ જોઈને એકબીજાની સાથે તેઓ બેસે છે. સામાજિક વ્યવહારમાં ભોજન માટે બધાને આમંત્રણ મળ્યું છે. એ બધા જુદા જુદા આકાર પ્રકારના જાડા પાતળા કાળા ધોળા ઘણા બધા પ્રકારના લોકો છે એ ભોજન સમૂહમાં ભેગા થયા છે. તો એ આવી રીતે કે ભાઈ જાડો વ્યક્તિ જાડા સાથે કે પાતળો વ્યક્તિ પાતળા સાથે એવું એ જોઈને બેસતા નથી. પણ તેઓ પોતાની જે આંતરિક સમાનતા છે એને જોઈને એકબીજાની નજીક આસનવાળા થાય છે. આકારમાં કોઈ દુબળા સાથે બેસતો નથી કે કોઈ જાડો માણસ જાડા સાથે બેસતો નથી. પણ જેમનું કંઈક અર્થ સંબંધી કંઈક પ્રયોજન કંઈક કારણ કંઈક હેતુ હોય એને કારણે એકબીજાની નજીક બેસે છે. જેમ કે માનો કે આપણે કોઈ જગ્યાએ ભોજન સમારંભમાં ગયા છીએ. હવે ભોજન સમારંભ છે સામાન્ય જનરલ છે એટલે કે બધા લોકો ત્યાં ભેગા થયા છે. આપણે શું ત્યાં જોઈશું કે ભાઈ મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે અહીંયા તો હું એમની સાથે જઈને બેસું. તમે એવું વિચારશો ફ્રેન્ડ્સ સાથે બેસશો. મમ્મી તો કે ભાઈ ફલાણા મારે જેવા રૂપાળા છે એની પાસે બેસું એવું વિચારશો નહીં. ઓલા બેન છે મારા મમ્મીના ઘર નજીક રહે છે તેમની સાથે બેસી અને લાવને એની પાસે જાઓ કે મમ્મીના ઘરની ખબર પૂછો, આવું મમ્મી વિચારશે. પપ્પા કહેશે કે ફલાણા છે એનો વ્યાપાર ધંધો મારે જેવો છે તો એમની સાથે હું થોડીક વાત કરું એટલે એમની નજીક જશે. આવું છે બનતું હોય છે. એ જ રીતે મામાના કુળ સાથે, કાકાના કાકાઓ સાથે અને પડોશીઓ સાથે રહે છે. જેમ કે મમ્મીના પિયરમાં મામાના ઘરે આજુબાજુમાં ક્યાંક મેરેજ છે, આપણને ઇન્વિટેશન આવ્યું છે, આપણે ત્યાં જઈએ છીએ તો ત્યાં આપણે કોની સાથે રહીશું? મામા માસીના જે સગા સંબંધીઓ છે એમની સાથે રહીશું. પપ્પાના કુટુંબમાંથી કોઈના ઘરેથી રિલેશનમાંથી કંઈક ઇન્વિટેશન આવ્યું છે તો ત્યાં આપણે કાકા દાદાના જે ફ્રેન્ડ્સ છે, ભાઈઓ છે, સગા સંબંધીઓ એમની સાથે રહીશું. સોસાયટીના કોઈ ઓલામાં આપણે કોઈ એવા ફંક્શનમાં જઈશું તો ત્યાં આપણે આપણા પડોશીઓ છે, આજુબાજુવાળા છે એમની સાથે રહીશું. તો આ શેના કારણે કે ભાઈ એકબીજાની અંદર જે કંઈક આંતરિક સમાનતા છે એને આપણે બધા જોઈએ છીએ. રંગરૂપે દેખાવ આપણે બધા એકબીજાથી ભિન્ન છીએ પણ દરેકના સ્વભાવની અંદર કંઈક એવા એક બે મુદ્દાઓ એવા ગુણો હોય છે જે એકબીજાને મળતા હોય છે અને એનો ફોલો કરી અને આપણે એકબીજાની સાથે રહેતા હોઈએ છીએ. એવમેવ ગવાદીનાં પશુનામપી પ્રવૃત્તિર્ભવતિ. ગાવો દિવસં ચરિતવત્યો સાયંકાલે ગોષ્ઠીષુ સમાગત્ય યો યસ્યાહ વત્સો ભવતિ તેન સ શેરતે. ગવાદીનામેવ અચેતનેષુ અપી પદાર્થેષુ નિયમો અયમ દૃશ્યતે.
तदत्यथ लोष्टः क्षिप्तो बहुवेगं गत्वा न इव तिर्यग्गच्छति न ऊर्ध्वम् आरोहति सः पृथिव्याः विकारः वर्तते इति कृत्वा पृथ्वीम् एव आगच्छति सादृश्यत्वात्। तथा ज्योतिषो विकारः अर्चिः आकाशदेशे निवाते सुप्रज्वलितं न एव तिर्यग्गच्छति न अर्वाग् आरोहति। ज्योतिषो विकारो ज्योतिः एव गच्छन्त आन्तर्यतः। एवमत्र महाभाष्यकाराः मानवीयं व्यावहारिकं सिद्धान्तम् उपदिशन्ति। तेन सह च गुरुत्वाकर्षणस्य सिद्धान्तं पार्थिव आग्नेः सूर्येण सह सम्बन्धस्य च सिद्धान्तं सूचयन्ति। Exactly in the same way, the beasts such as cows, etc., also behave, having grazed during the daytime, the cows gathering in the stables, in the evening sleep, each one with her calf. તો જે વ્યવહાર છે મનુષ્યોમાં જોવા મળે છે એવી જ રીતે ગાય વગેરે પશુઓમાં પણ પ્રવૃત્તિ થાય છે. ગાયો છે એ દિવસ દરમિયાન બધે ચરવા જાય છે અને સાંજે એ વાડામાં પોતાના ઘરમાં પાછી આવે છે ત્યારે જેનું જે વાછરડું હોય છે એમની સાથે સૂવે છે. દિવસ દરમિયાન ગાયો ચરવા જાય એટલે પોતાના સરખા સ્વભાવવાળી મોટી ગાયો હોય એમની એકબીજા સાથે ફરે છે અને જ્યારે સાંજે પાછી આવે પોતાના વાડામાં એટલે પોતાના જે વાછરડા હોય એમની સાથે સૂવે છે. This rule is seen in the inanimate objects also, like that of the beasts such as cows, etc. For example, a lump of clay, when thrown, having gone speedily, does not go obliquely, nor does it climb upward. Being the modification of the earth, it comes back to the earth on account of its resemblance. Similarly, the flame of the fire, which is the modification of the sun, light well in the place where there is no wind, does not go in horizontal direction, nor does it go down. Being the modification of the sun, it goes towards the sun only due to close relation. તો કે ભાઈ જેમ ગાય વગેરેમાં સ્વભાવની સમાનતા જોવા મળે છે તો જે અચેતન પદાર્થો છે એમાં પણ આવો નિયમ દેખાય છે. જેમ કે માટીનું ઢેફું, આપણે માટીનું ઢેફું લઈ એને ખૂબ જ સ્પીડથી વેગપૂર્વક ફેંકીએ તો એ ત્રાસું નથી જતું અથવા તો ઉપર નથી જતું પણ એ પાછું જમીન પર આવે છે. શું કામ? તો કે પૃથ્વીનો વિકાર છે, પૃથ્વીનો ભાગ છે ને સરખાપણાને કારણે એ જમીન પર પાછું આવે છે. જેને ન્યૂટને છે આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ કીધો એ જ આ વસ્તુ છે કે
માટીનું ઢેફું છે એ પૃથ્વીનો વિકાર હોવાથી ઉપર જતું નથી પણ જમીન પર આવે છે. એવી જ રીતે દરેક વસ્તુ છે એક બીજી રીતે ધરતી સાથે પૃથ્વી સાથે જોડાયેલી હોવાથી એ પૃથ્વીમાં આકાશમાં નથી જતી રહેતી પણ ઉપરથી નીચે આવે છે. તો આ જ પ્રકારે જ્યોતિ, અજવાળું, પ્રકાશ એનું પણ છે કે ભાઈ પ્રકાશ છે, જ્યોતિ છે એ સૂર્યનો વિકાર હોવાથી પ્રકાશનું કિરણ છે એ આકાશમાં પવન વગરની જગ્યામાં સારી રીતે પ્રજ્વલિત થતું ત્રાસું જતું નથી કે નીચે આવતું નથી, પણ એ જ્યોતિનો સૂર્યનો વિકાર હોવાથી સમાનતાને કારણે ઉપર તરફ જાય છે. સૂર્યનો પ્રકાશ છે આપણે જોઈએ છીએ કે ભાઈ જમીન ઉપર પડે જ આવે છે અજવાળું આપણે, પણ એ સાવ જમીન ઉપર નથી આવી જતું. આપણે સૂર્યને કારણે કિરણો એને એવું દેખાય ખરા, આભાસ થાય એવું કે ભાઈ અહીંયા પૃથ્વી ઉપર એ આવે છે, પણ એ હકીકતમાં સૂર્યનો વિકાર હોવાથી એ સૂર્ય તરફ પાછો જાય છે. In this way, here the composer of Mahabhasya is instructing the principle of the practical human life, and along with it he is also indicating the theory of gravitation and of the relation of fire on the earth with the sun. તો અહીં મહાભાષ્યકાર છે એ આવી રીતે માનવીનો વ્યવહારિક સિદ્ધાંત છે એનો ઉપદેશ આપે છે, સાથે સાથે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અને પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્ય સાથેના સંબંધના સિદ્ધાંત છે પણ સૂચવે છે. 3 વસ્તુની વાત કરી છે. એક નાનકડી નોટ છે એ આપણે સાથે જોઈ લઈએ. According to Indian philosophy, fire on the earth is the form of the sun in the sky. When the sun sets in the evening, its luster resides in the fire on the earth. તો કે આપણી જે ભારતીય તત્વજ્ઞાન છે, ફિલોસોફી, ઇન્ડિયન ફિલોસોફી, ભારતીય તત્વજ્ઞાન પ્રમાણે આગ છે, અગ્નિ છે એ પણ સૂર્યનો એક ભાગ, એનો એક વિકાર હોવાથી એ પણ સૂર્ય તરફ જાય છે. સૂર્ય જ્યારે અસ્ત થઈ જાય, સનસેટ થઈ જાય સાંજના સમયે, ત્યારે એની જે ચમક છે એ ચમક પૃથ્વી ઉપર રહી જાય છે. અગ્નિ છે સૂર્ય તરફ જાય છે, એનો એક ભાગ છે. તમે જોયું હોય કે ક્યાંક અગ્નિ પ્રગટાવવામાં આવી હોય, દીવો સળગાવવામાં આવ્યો હોય, મીણબત્તી, તો એની જે જ્યોત જે છે, જે પ્રકાશ છે એ હંમેશા ઉપરની તરફ જાય છે. શું કામ? તો કે સૂર્યનો એક ભાગ છે. પૃથ્વી પર જે અગ્નિ છે સૂર્યનો એક ભાગ છે, એટલે એ હંમેશા ઉપરની તરફ જાય છે. સૂર્ય અસ્ત થઈ જાય ત્યારે એ અગ્નિનો એક ચમકારો છે, એની ચમક જે છે એ પૃથ્વી ઉપર રહી જાય છે. એ પૂરેપૂરો પ્રકાશ નથી રહેતો, પણ એનો એક જે નાનકડો ભાગ, જે ચમક છે એ રહી જાય છે. તો અહીં આ રીતે આ 3 સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. અહીંયા આપણો ચેપ્ટર 17 પૂરો થાય છે. MCQs ટેક્સ્ટમાં ટીક કરી કાઢજો. એક્સરસાઇઝ છે એ ફેરબુકમાં કમ્પ્લીટ કરી કાઢજો. આમાંથી આપણને સંક્ષિપ્ત ટિપ્પણી છે પૂછાય છે, એ ધ્યાનમાં રાખવાની. વાક્યો છે ગુજરાતીના સંસ્કૃત, ઇંગ્લિશના સંસ્કૃતમાં ટ્રાન્સલેટ એ પણ પૂછાય છે, તો એને પણ ધ્યાનમાં રાખો. ફરી મળીશું આગળના લેક્ચરમાં. થેન્ક યુ.